બોલો સદગુરુ દેવ કી જય। સમસ્યા ભેદમાં જે કોઈ સમજે, પ્રેમ પિયાલા પાન। સમસ્યા ભેદમાં જે કોઈ સમજે, પ્રેમ પિયાલા પાન। જોધા પ્રતાપે ભણે ભવાની દાસ, એનું એક અક્ષરમાં નામ। જોધા પ્રતાપે ભણે ભવાની દાસ, જેનું એક અક્ષરમાં નામ। વાતો સંતોની ઝીણામાં ઝીણી રે અપાર, સમજાય જો શાનમાં તો ત્રિભુવન તોડાય। વાતો સંતોની ઝીણામાં ઝીણી રે અપાર, સમજાય જો શાનમાં તો ત્રિભુવન તોડાય। સમજાય જો શાનમાં તો ત્રિભુવન તોડાય। તોલ થયો શબરી બાઈને, પ્રભુ આવ્યા ઘરમાંહી। પ્રભુ આવ્યા રે ઘરમાંહી। તોલ થયો સબરી બાઈને, પ્રભુ આવ્યા ઘરમાંહી। પ્રભુ આવ્યા રે ઘરમાંહી। ભૂલી વાન દેહનું ને, ભૂલી વાન દેહનું ને, જમાડ્યા જુગ દાદાર, જમાડ્યા જુગ દાદાર। વાતો સંતોની ઝીણામાં ઝીણી રે અપાર, સમજાય જો શાનમાં તો ત્રિભુવન તોડાય। સમજાય જો શાનમાં તો ત્રિભુવન તોડાય। થયો દાસી કુબજાને, ત્રિલોક સુંદર શ્યામ। ત્રિલોક સુંદર શ્યામ। તોલ થયો દાસી કુબજાને, ત્રિલોક સુંદર શ્યામ। હે ત્રિલોક સુંદર શ્યામ।
જીવડા ને બડે રે બંધાય. વાતો સંતોની ઝીણામાં ઝીણી રે અપાર. સમજાય જો શાનમાં તો ત્રિભુવન તોડાય. તોલ થયો પૂંજા રામને ઉગમ ગુરુ ઓળખાઈ. એ ઉગમ ગુરુ ઓળખાઈ. તોલ થયો પૂંજા રામને ઉગમ ગુરુ ઓળખાઈ. એ ઉગમ ગુરુ ઓળખાય. વચન થકી કાળને ઠેલ્યો. વચન થકી કાળને ઠેલ્યો જેની પ્રગટ વાતો વંચાઈ. જેની પ્રગટ વાતો વંચાઈ. વાતો સંતોની ઝીણામાં ઝીણી રે અપાર. સમજાય જો શાનમાં તો ત્રિભુવન તોડાય. હરિ ઓળખ્યા હોશથી ને તોલ કરી દિલ માહી. એ તોલ કરી દિલ માહી. હરિ ઓળખ્યા હોશથી ને તોલ કરી દિલ માહી. એ તોલ કરી દિલ માહી. હર જીવન રામ હરો રે. હર જીવન રામ હરો રે. પામ્યા પદ નિર્વાણ. પામ્યા પદ નિર્વાણ. વાતો સંતોની ઝીણામાં ઝીણી અપાર. સમજાય જો શાનમાં તો ત્રિભુવન તોડાય. સમજાય જો શાનમાં તો ત્રિભુવન તોડાય. સમજાય શાનમાં તો ત્રિભુવન તોડાય. હરજીવન દાદા કહે છે કે વાતો સંતોની ઝીણામાં ઝીણી અપાર. જો ઝીણી વાત એટલે કાંઈ હલકી વાત એમ નહીં હો. ઝીણી વાત એટલે હલકી વાત નહીં, પણ સરળ વાત અને છતાંય મોટી વાત. વાતો સંતોની ઝીણામાં ઝીણી અપાર. અને આપણી બધી મોટી મોટી વાતો તેમાં પાછો કાંઈ સાર ન હોય. આપણે નથી કહેતા ટાઢાપોરની મોટી મોટી ચાલુ કરી છે, એમાં કાંઈ સાર ન હોય. ભલે ને ઝીણી વાત, ભલે ને સરળ વાત. ગાંધીજી કે આત્મજ્ઞાન તો કોશિયો માણસ સમજી શકે એવી ભાષામાં હોવું જોઈએ. ભલે ઝીણી વાત, પણ સરળ વાત, સીધી વાત, ઉત્તમ વાત. વાતો સંતોની ઝીણામાં ઝીણી અપાર. સમજાઈ જાય જો એ શાનમાં તો ત્રિભુવન તોડાય.
મહાપુરુષો સંતોની વાત ભાઈએ જેમ વાત કરી એમ સત્ય છે, પ્રિય છે અને હિતકર છે. વાણીના ઘણા બધા પ્રકારો કહેવામાં આવ્યા છે. ઘણી વાત સત્ય હોય, હિતકર હોય પણ પ્રિય ન હોય. જો કે સત્ય હોય એ વાત હિતકર તો હોય જ, પણ પ્રિય ક્યારેક હોય અને ક્યારેક ન હોય. સંતોની વાત તો સત્ય પણ છે, પ્રિય પણ છે અને હિતકર પણ છે. દાખલા તરીકે કે ભાઈ હું તમને એમ કહું, તમને કાંઈ પણ વ્યસન હોય અને ક્રોધમાં આવીને તમને કહું કે ભાઈ વ્યસન મૂકી દેજો ને તો એક લાફો મારે. વાત સત્ય છે, હિતકર પણ છે પણ પ્રિય નથી ને. સત્ય છે કારણ કે તમારા માટે છે, હિતકર છે તમે મૂકી દો તો ફાયદો જ છે, પણ પ્રિય નથી. ગોંડલ દાદાની ઘરે દર્શન કરવા જાય ને એની આજુબાજુમાં એક ટેલર છે, શ્રી ખોડિયાર ટેલર કરીને. ત્યાં એક બાર બોર્ડ માર્યું છે કે આપની ચરણ પાદુકાને બહાર વિશ્રામ આપો. સત્ય પણ છે, પ્રિય પણ છે અને હિતકર પણ છે. આપને આમ બૂટ પહેરીને ગયા હોય ને તો એવું ફીલ થાય કે ઓલી લાકડાની ચાખડી પહેરીને ન ગયા હોય. સત્ય, પ્રિય અને હિતકર. બીજી દ્રષ્ટિએ વાતો સંતોની ઝીણામાં ઝીણી અપાર એટલે કે ભગવાન છે એ ઝીણો છે તો એની વાતો ઝીણી જ હોય ને. તો પહેલો પ્રશ્ન આપણો એવો કે ભગવાન ઝીણો છે એનો કઈ પુરાવો, કે સંતોની વાણીઓ પુરાવા આપે છે કે મોટામાં મોટો કેવો હોય તો ઈશ્વર છે, ને ઝીણામાં ઝીણો કેવો હોય તો પણ ઈશ્વર છે. પૃથ્વી સે પોડા એમ પાછા પવન સે ઝીણા, આદમ હે અપરંપારા. પૃથ્વી કરતા પોડો અને ઝીણો કેવો હોય, પવન કરતા ઝીણો છે. અને રવિ સાહેબને પૂછો તમને ભગવાનના દર્શન થયા તો કેવા સ્વરૂપે દર્શન થયા, એ ભગવાન હતો કેવો? તો રવિ સાહેબ એના અનુભવમાં કહે છે કે રવિ સાહેબે રમતા દેખ્યો મેરામ છે ઝીણો. લીલો, પીળો ને લાલ બરંગી સફેદ રંગથી સારો હોય, પતંગિયાને પાંખ નથી પણ છતાંય ખેલે છે ત્રણ ભુવનથી ન્યારો. આગળ છાંયો, પીછળ છાંયો, ઈ છાંયો છે ગુરુજી તમારો, ઈ છાયામાં સંતાઈને બેઠો, પણ મારો ગુરુ તો છાયાથી બારો. અવિનાશી છે અનેક રૂપે, બાળક થઈને બોલે, કુંવર પોઢ્યા ઢોલીએ, એના સેજે સેજે તાડારીઓ ખોલે. આગે બાવો આપ સમાણો પણ ઈ છે ઝીણા માયલો ઝીણો. માયલા અંશની કોઈ કરો પારખના તો નાદ બનશે ન્યારો. સંસાર સાગર મહાજળ વર્યો, કેશો ખેલ રચાયો, કહે વિરામ ગુરુ ભાણ પ્રતાપે, એ બોલે છે 52 થી 12. જે વાત અરજીવન દાદા કરે એમાં જોવો રવિ સાહેબનો મત ભળે છે ખરો, એમાં રવિ સાહેબનો મત ભળે છે ખરો. ઘણા સંતોએ જ અરજીવન દાદાએ કીધું આ સંતની વાત ઝીણી એમ નહીં, બીજા ઘણા સંતોએ કીધું છે. એક સાખીમાં નથી આવતું કે વાતો સંતોની છે ઝીણ્યું, જેણે ગોતી તેણે વીણ્યું, રેતીના ઢગલામાં ખાંડ વેરાણી, મોટા હાથી તો હાલ્યા ગયા, ખાંડને વીણી ગઈ કીડિયું, મોટા હથોડા છે કામ આવે, લોઢાને કાપી નાખે સીણિયું. કેવો સંતોના અનુભવનો તાડો મળે. હે, રેતીના ઢગલામાં ખાંડ વેરાણી હોય, તમે હાથીને કયોતી ગોતી શકે, કીડી એક એક કણને ગોતી શકે. એમ ઈશ્વર અણુએ અણુમાં રહેલો છે, પણ મોટી બુદ્ધિ, જાડી બુદ્ધિ, વિદ્વાન બુદ્ધિ એ ન ગોતી શકે ને. આપણા જેવા નાના ગુરુના બાળક નાની બુદ્ધિએ, સૂક્ષ્મ બુદ્ધિએ એટલે કે ગુરુગમ બુદ્ધિએ ગોતી શકે, ગુરુગમ બુદ્ધિએ ગોતી શકે. સાવ સમજાય એવી વાત છે કે સોયના નાકામાં દોરો પરવો હોય તો એનો છેડો ઝીણો કરવો પડે કે નહીં? મન છે એ દોરો છે ને, ગુરુગમ છે ને એ સોય છે, એમાં મનને પરવવા માટે પેલા મનને ઝીણું કરવું પડે, પેલા મનને નાનું કરવું પડે, પેલા મનને દાસ કરવું પડે. સાધક આજે થાય તો કોઈક દીક સિદ્ધ થાય, આજે વહુ થાય તો ક્યારેક સાસુ થાય. પણ પરણીને આવે ને સીધી એમ કે મારે સાસુ થવું, પણ તું કઈ રીતે સાસુ થા? આજે દાસ થાય, આજે નાના થાય. ઓલું નાનક સાહેબે નથી કીધું
નાનક નાના વો રહા જેસે, નાનક નાના વો રહા કે આપણને કડી શકે નહીં કોઈ. આપણે એટલા ઝીણા થઈ જાય કે આપને કોઈ કડી જ ન શકે. નાનક નાના વો રહા જેસે વાટકા રોડા, રોડા ભયા તો ક્યાં ભયા ઉડી લગેગા ઠેસ. કે આપણે પથ્થરમાં રસ્તે ચાલ્યા જતા હોય, નાના નાના જે પથ્થરા હોય ને એવા થઈ જાય, કોઈના ધ્યાનમાં ન આવે. પણ પાછો અનુભવ થયો કે એ તો ઠેસ વાગે ને, આપણે હાલ્યા જતા હોય તો ઠેસ વાગે, રોડા થઈ જાય તો ઠેસ વાગે. પણ કે તો એક કામ કરીએ તો કે નાનક નાના વો રહા જેસી બાલુ કી રેત, આપણે નદીની રેતી થઈ જાય, કોઈને નડીએ નહીં, કોઈને અડચણરૂપ થાય નહીં. પણ વિશેષ અનુભવ કર્યો તો કે રેત ભયા તો ક્યાં ભયા ઉડી લગેગા અંગ. રેતીએ પવનનો વંટોળિયા ચડે તો ઝીણી ઝીણી ધૂળ હોય તો આપણા અંગને લાગે. એમ થયું કે રેતીએ બરાબર નહીં. આગળ અનુભવ કરતા કીધું કે નાનક નાના વો રહા જેસે જલ ગંગ, આપણે પાણી જેવા થઈ જાય, કાંઈ ઉપાધિ તો નહીં. પણ એમાંય આગળ અનુભવ કરતા કીધું પાણી જેવા થાય તો એ બરાબર નહીં. નાનક નાના વો રહા જલ તો શીતળ ઠંડા હોય, ગરમય જળ થાય ને ઠંડુય થાય, કે જળ થઈ જાય તો એ બરાબર નહીં. પણ આપણે એટલા બધા નાના થઈ જાય, એટલા બધા નાના થઈ જાય કે નાનક નાના વો રહા આપને કડી જ ન શકે કોઈ. એટલા નાના થઈ જાય કે આપને કોઈ કડી જ ન શકે. સંતો એટલા નાના થઈ ગયા, કડી જ ન શક્યા, દેહ કરીને વયા ગયા ને. પછી એમ થયું કે આ તો આપણા પાડોશમાં રહેતા હતા, આવી મોટી વિભૂતિ હશે, કડી શક્યું કોઈ? નાનક નાના વો રહા આપને કડી શકે નહીં કોઈ. એક વાત છે કે ઝીણી વાતને જાણવા, એટલે કે સૂક્ષ્મ અણુમાં ઈશ્વર રહેલો છે પણ સૂક્ષ્મ રૂપે છે. એ સૂક્ષ્મ રૂપને જાણવા આપણે સૂક્ષ્મ થવું પડે. જેમ સોયના નાકામાં દોરો પરોવો. ઝીણી વસ્તુને વાંચવા જેમ સૂક્ષ્મ દ્રષ્ટિ કરવી પડે ને. નાના અક્ષર એકદમ લખેલા હોય, છોકરાને બાબા કે ભાઈ બેટા ચશ્મા લઈ લેતો, ચશ્મા લઈને લૂછે, અને પછી એકદમ ઝીણી નજરે ઓલા ચંપક ચાચા વાંચે એમ વાંચે, ત્યારે એ બધું ઉકલે. જો છોકરાને મજા આવી ગઈ તો ખ્યાલ આવે. વિશેષ આગળ આપણે વાત કરીએ કે ઝીણી વાત એટલે કે ઉગારામ દાદા કહેતા કે મૂળ જે આપણી વાત છે ને એ બજરની ચપટી ભરો ને એટલી છે. કેટલી? બજરની ચપટી ભરો ને એટલી મૂળ ઝીણી વાત છે. વસ્તુ તો મૂળ 2 આના જ છે, પણ એની જે રેણી છે ને એ 14 આના બતાવી છે. એટલે દાદા એ જ્ઞાન મુદ્રા કીધી. વસ્તુ તો ગુરુગમ જે આપણને આપી ને, જો વેદ શાસ્ત્ર પુરાણ નાના મોટા ધર્મ ગ્રંથો એ કદાચ આપણે માનો ન વાંચ્યા હોય, બરાબર છે, અને બધાનો સાર આપણે એક કડીમાં જોતો હોય તો લાભુ દાદા આપણને આપે કે શ્વાસોશ્વાસે સ્મરણ કરી લે અર્જુન યોગી ધ્યાની. આ એક સોહમ શબ્દને સિદ્ધ કરી લે એમ કે છે કૃષ્ણ મુરારી. વેદ શાસ્ત્ર પુરાણ નાના મોટા ધર્મ ગ્રંથો ગીતા રામાયણ ભાગવત એક કડીની આ વાત આટલી જ છે. પણ એ વાતને સમજાવવા આ 3 ગુણનો વિસ્તાર કર્યો. એ વાતને ચપટી ભરેલી વાત એટલે સૂક્ષ્મ વાતને સમજાવવા આ 3 ગુણનો વિસ્તાર કર્યો. ચપટી વાતને સમજાવવા વેદ, ચપટી વાતને સમજાવવા શાસ્ત્ર, નાના મોટા ધર્મગ્રંથો, સત્સંગના માહોલ. પણ આપણું થયું કેવું કે આપણે વાતના વિસ્તારમાં પડી ગયા. એટલે વાત કરવામાં અને વાત સાંભળવામાં, એમાં ઓલી જે મૂળ વાત છે, જે સમજવાની હતી, એટલે કે જે ભજન કરવાનું હતું, એ રહી ગયું. બહારના ધર્મના નામે આભાસો, મોહકો, મનોરંજનો, એ બધું ઉપર એટલું બધું ઢંકાઈ ગયું છે કે મૂળ વાત એકદમ ઢંકાઈ ગઈ. ઉપર એનો એક થર જામી ગયો. આપણે આપણા ઘરે લગ્ન પ્રસંગ હોય કે અથવા તો કાંઈ પણ પ્રસંગ હોય, એમાં આપણે જમવાનું બનાવીએ, બરાબર છે, અવનવી આઈટમો રાખીએ, પટીના ને ગોટા ને કુંભણિયા ને દહીં વડા ને. પણ એ શેના માટે રાખ્યા છે? કે ઓલા ચકાચક લાડુ બનાવ્યા છે ને એ વધારે હાલે ને આના માધ્યમથી, એટલા માટે છે.
પણ આપણે ભજીયા જોઈને એટલે કે ભાઈ લાડુ બાડુ લઈ જા, આજ તો ભજીયા, ભાઈ ભજીયા કરતા લાડવા ખા, ભજીયા કરતા લાડવા ખાય. એમ વાતનો બધો વિસ્તાર ને સ્ટોરીઓ ને કથાઓ ને આખ્યાનો ને વ્યાખ્યાનો એ બધો વાતનો વિસ્તાર છે, જરૂરી છે. જેમ ભજીયા હોય આરે છાસ હોય તો બે ગોળી વધારે જવા દેવી હોય તો એના આધારે વહી જાય, એ બધી વસ્તુ જરૂરની છે. પણ એમાં પડી જવાથી જે મૂળ હરજીવન દાદા જેને ઝીણી વાત કહે છે ને એ ભૂલાઈ ન જાય, એ ભૂલાઈ ન જાય. આપણે પેલા ગોલા વેચવા આવતા, કાંઈ નહીં, એક જ પ્રકારનો કલર, આવડો સરસ મજાનો છોલનો ગુલો બનાવી દે, એક હળી દઈ દે ને એ જે ચૂહવાની મજા આવતી એમ નિજાનંદ આવે એવું લાગે. સમય વધતો ગયો, ડેકોરેશન વધતું ગયું, અન્ય વસ્તુઓ વધતી ગઈ, કેટલી ગોલામાં પેટર્નો થઈ. મલાઈ ગોલા, ડ્રાય ફ્રૂટ ગોલા, મહારાજા આઈસ ડીશ ગોલા, ઉપર બધું ઢંકાઈ ગયું. હવે એમાંય પાછા અમુકને ખબર ન પડે, સ્વાદમાં જાજા શેરના જાણીને જ ખાય. અમુકને ખબર ન પડે, કિંમત જોવે, કયા ગોલાની કઈ ડીશની કિંમત વધારે છે. એટલે લખ્યું હોય કે ડ્રાય ફ્રૂટ ગોલાની ડીશ 100 રૂપિયાની, એટલે ઓલાનો ઓર્ડર આપે. આપણે ક્યાં પૈસાની તાણ છે, પણ ડ્રાય ફ્રૂટ ગોલાની ડીશ દે. હવે ઉપરનું ડ્રાય ફ્રૂટ ખાવા મારીએ ને પછી ગોલો ખાવાનો જે વારો આવે ને ત્યાં ભૂખ મરી જાય, ત્યાં રસ વયો જાય. એમ વાતના વિસ્તારમાં આપણે બહુ વયા જાય ને એમાં ને એમાં એટલા બધા રચ્યા પચ્યા રહીને એમાં મૂળ વાત આપણને ભૂલાઈ જાય, એમાં મૂળ વાત આપણને ભૂલાય. પછી આપણે કાંઈ બીજું જોઈતા નથી કે આપણે ખરેખર શરીરમાં પુષ્ટિ મળે છે કે નહીં. અને ડ્રાય ફ્રૂટ ખાવું હોય ફ્રીજમાં પડ્યું જ હોય તો એમાંથી ન ખાઈ લે, એમાંથી ન ખાઈ લે, એ તો બધે મળે જ છે. પણ મૂળ વાત છે ને એ ગોલો છે, મૂળ વાત છે એ ગોલો છે. પણ શેરના જાણીને વધારે ખાય. દાદા દ્રષ્ટાંત દેતા કે ભોળો ભલો માણસ 8-10 ગાયું રાખે. જૂના સમયની વાતો, આ ટાઈમ અત્યારની નહીં, આ તો બહુ વર્ષો વયા ગયા. ગાયું રાખે 8-10 ભેહું રાખે, 4-5 બકરા રાખે. પણ ભોળો ભલો માણસ, અને કાયમ એને ચરાવવું ને એને ગામનો દીવોય જોયેલો નહીં, લ્યો ને, એટલો ભોળો માણસ. બીજી કંઈ ખબર જ નહીં, બસ એનું જીવન એમય થઈ ગયેલું. ડોબાની હારે રહેવાથી એવો જ થઈ ગયો. એમાં 2-4 જુવાનિયાઓ વાતે વળ્યા કે અમે તો વિસાવદર ગયા તા ને ફલાણા ભાઈના ભજીયા ખાધા. હા, ભજીયા એટલે ભજીયા. હો, પણ આવડો આ ભોળો માણસ બિચારો સાંભળી ગયો કે હે ભાઈ એની વાતું કરો તમે, કે અમે વિસાવદર ગયા તા ભજીયા ખાધા. કે બધી ભજીયા એટલે હું નથી ખાધા તે કોઈ દી? ના, ઓલા રમૂજે ચડ્યા કે ભજીયા તે નથી ખાધા તો તે કાંઈ નથી ખાધું. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, ભજીયા નહીં ખાયા તો કુછ નહીં ખાયા તુને. કચ્છમાં પણ ભલે ધૂળ હોય એનો વાંધો નહીં, ભજીયા નથી ખાધા. કે કેવા હોય? એટલે આવડા રમતે ચડ્યા. ભજીયા તને કહું, ટાકો નહીં, ટેભો નહીં, વેલ્ડિંગ કરેલું નહીં, અને છતાંય તને એમાં ક્યાંય હાંધો ન જડે. અને 2 ભાગ કરીને ખોલને એટલે અંદરથી મરચું ને કોથમીર નકરું નીકળી પડે. ઓહો, ટાકોય નહીં કે નહીં, ટેભોય નહીં કે ના, અને છતાંય હાંધો ન દેખાય કે નહીં, અને છતાંય અંદરથી નકરું ભજીયો મરચું ને કોથમીર નીકળી પડે કે હા. ઓહો, તો આ ખાધા જેવું. ઘરે આવ્યો હાંજે, એમને ઘરેથી જે 2 નતા નહીં ભણેલા ગણેલા ને થોડાક હોશિયાર, બધો વ્યવહાર ઈ જ કરતા. રોજ દૂધ જાજુ થયું હોય તો શેર પાટણ વેચી આવે, લગવા બગવા ભરી દે, કાંઈ થોડી ઘણી વસ્તુ ઘટતી હોય તો લે આવે. એટલે એને શેર પાટણ નજીકમાં આવવા જવાનું બહુ રહેતું. એટલે એના ઘરનાને વાત કરી કે તે ભજીયા ખાધા છે ક્યારેક? કે હા, અમે તો ક્યારેક જાય ને વળી ટાઈમ હોય તો ભજીયા ખાતા આવીએ. અને બેનું કોઈ એવા નહીં હોય જે શેર પાટણ ગયા હોય, વિસાવદર ગયા હોય ને પાણીપુરી ખાધા વગરના પાછા આવે. એ બને જ નહીં, એ અશક્ય વસ્તુ છે. ન ભૂતો ન ભવિષ્યતી.
શક્ય જ નથી. અમે તો ક્યારેક ક્યારેક ખાઈ ગાંડી. હું આખો દી ઢોર ચરાવું છું, એમાંથી દૂધ આવે ને એ તું વેચીને તમે જલસા કરો, તને કે એમ ન થાય કે મારા ધણી હારું લઈ જાઓ? કે એમાં હું તમારે કેવું જોઈએ ને, કાલે જ જવાની છો, લઈ આવીશ. પણ સરખે સરખી સહેલીઓના સાથે દૂધના લગવા ભરાવામાં, બીજા કામમાં, વાતો કરવામાં ભજીયા લઈ આવતા ભૂલી ગઈ. અને ઓલાએ આખો દી ભજીયાનું રટણ કરેલું કે આજ સાંજે ભજીયા આવશે ને ખાવું, ભજીયા આવશે ને ખાવું. સાંજે આવીને વાડો હતો, એમાં બકરા બકરા પૂર્યા, ગાયો ને ભેંસો ને બાંધી, દૂધ બૂધ ધોયા. એ તું ભજીયા લાવી? અરે હાવ ભૂલાઈ ગયું, કામમાં ભૂલી ગઈ. જો કાલે લઈને આવજે. કે ભલે કાલે લેતી આવીશ. બીજે દિવસે એમ થયું, ત્રીજે દિવસે એમ થયું, કંઈક ને કંઈક કામમાં ભૂલી જાય. અને જણ ટળ્યા. હો હવે જો કાલે ન લેવી તો આ મકાનનો દસ્તાવેજ છે ને તાર બાપનો નથી, એ મારો છે. કાલે ન લાવી ને તો ગેબો માર્યા વગરની મૂકીશ નહીં તને. આને નક્કી થઈ ગયું કાલો હવે તો ગમે બીજા કામ ભૂલી જવાય પણ ભજીયા લાવવાનું ભૂલાય નહીં. નરસંગ રૂપ જ્યારે પ્રગટ થયા ને ત્યારે હજારે કામ મૂકી અને એની સ્તુતિ કરાય. પણ સમય સંજોગ છે ને, ભૂલી ગઈ. વિચાર્યું કે આજ ઘરે ગયા હારા વાટ નહીં, માર જ ખાવો પડે. 2 માઇલ કપાઈ ગયા, હવે થયું 2 માઇલ પાછું જવાય નહીં. કેમ કરું? રસ્તામાં હાલી આવતી હતી તે હરખે હરખા સરસ મજાના હાંડિયાના લીંડોરા પડેલા, એક હરખી સાઈઝ. અને શેર પાટણથી અટાણું કરીને આવતી હતી, એટલે હળદર પણ હારે હતી, થોડું ઘણું તેલ. એટલે આજુબાજુમાં જે સાહેલીઓ હતી ને એને કે થોડીક વાર બેસો. એટલે એક ખરખા એક જ સાઈઝના ગોટા, એની ઉપર હળદર, થોડું ઘણું તેલ લગાવી દીધું, પેપરમાં વીંટી દીધું. વિચાર્યું કે શરૂઆતમાં મારવાત ન મંડે, પડીકું દેખાડીએ તો એમ, મૂળ બીજું કાંઈ વાંધો નહીં, પડીકું દેખાડીએ, થોડુંક નરસંગ રૂપ શાંત તો થાય. પડીકું બડીકું વારીને ફર્સ્ટ ક્લાસ ગોટા લઈને આવી. અને આને તાલાવેલી એટલી હતી, અને આજ પૂછ્યું નહીં, સીધો ગેબો લઈને આવ્યો. લાવી છો? કે હા, પાડ્યું પર પડ્યું. દૂધ બૂધ ધોઈ નવરો થાય અને પડીકું લીધું, 2 પગ પોડા કર્યા, પડીકું ખોલ્યું અને માંડ્યો ખાવા. ઓલા એના ઘરના હતા ને રસોડામાં ઊભા ઊભા જોવે ને દાંત કાઢે. એ તમને કહું, જો કે એ તો પેલાનો જમાનો એટલે તમને કહું એમ જ હોય, નતર તો અત્યારે સીધું નામ જ હોય. રમેશ, એ તમને કહું હું છે, મજા આવે છે ને ગોટામાં? એ મજા બજા મારી પડે, આપણે તો હેર ના જાણીને ખાય. મજા બજા મારી પડે, આપણે તો હેર ના જાણીને ખાય. મને એક દી વિચાર આવતો હતો, મેં કીધું અત્યારે લોકોને થોડુંક ડેકોરેશન જોઈ છે, સ્વાદની કોઈને બહુ ક્વોલિટીની કંઈ ખબર નથી પડતી. બકરાની થોડીક લીંડીયું લઈ, 1 હરખી હોય, વઘાર બઘાર મારી, જે કાંઈ ફ્રાય બ્રાય કરવું પડે એ કરી, અને એકાદી કોઈક રેકડી ખોલો ને વિસાવદરમાં, નામ રાખવું આફ્રિકાનું સ્પેશિયલ લીંડઝર. ઢગલો થઈ જાય, ઢગલો હો માણામાં. હા, આપણે તો એવું કહેતા હતા કે બીજા આભાસોમાં, ડેકોરેશનોમાં, અન્ય વાતોમાં, કથાનકોમાં એટલા બધા આપણે ગૂંચવાઈ ગયા કે એમાં કહેલી જે મૂળ વાત, જે ઝીણી વાત છે, એને આપણે ભૂલી ગયા છીએ. વાતો સંતોની ઝીણામાં ઝીણી અપાર, સમજાય જાય ને શાનમાં તો ત્રિભુવન તોડાય. આપણને ગુરુએ જે ગુરુગમ આપી છે ને, એ શાન છે. એ શાન જો આપણને જેમ સમજાવી જોઈએ એમ સમજાઈ જાય ને, અહમ બ્રહ્માસ્મિ સોહમ અસ્મિનું અખંડ ચિંતવન થઈ જાય ને, તો ત્રિભુવન તોડાય. એટલે કે ભગવાન આપણા વશમાં આવી જાય. ત્રિભુવન તોડાય. ભગવાનની કે તુલના કરો, તુલના કરવી એટલે કિંમત કરવી. ભગવાનની કિંમત કરવા માટેનું સાધન ગુરુગમ છે. સમજાય જો શાનમાં?
ગુરુએ આપેલી શાન સમજાય તો ત્રિભુવન તોડાય, તો તોડાય. તો કે પણ નામ માત્રથી ભગવાન તોડાઈ જાય, એટલે કે નામ સ્મરણ માત્રથી ભગવાન વશ થઈ જાય. નામ તો નાનું એવું કે ભાઈ નાનું એવું લાગે છે પણ છે મોટું. અને બીજું કે જે મોટી વસ્તુ હોય ને હંમેશા નાની હોય. જો હાથી જેવડો છે એવડું એનું અંકુશ નથી. હાથી જેવડો છે એવડું એનું અંકુશ નથી. દરવાજો જેટલો હોય એટલો હાલવા ચાલવાનો ગેટ મોટો ન હોય. એમાં જે તાળું માર્યું હોય એ તાળું જેટલું મોટું હોય એટલી એની અંદર ચાવી જે છે એ મોટી ન હોય. ચાવી ભલે નાની રહી પણ ચાવી હોય ને તો અંદર તમે જઈ શકો, ચાવી વગર અંદર ન જઈ શકો. પણ પછી આપણે એમ કહીએ ચાવી આમાં ક્યાં કાંઈ છે, આવડું મોટું ઘરને આવડી એવી ચાવી. એમ ગમે એવડા ઘર કેમ નથી, ગમે એવડા દરવાજા કેમ નથી, પણ આ 6 પાંખડાવાળી ચાવી છે ને ગમે એવા દરવાજાને ખોલ નાખે. અગમ ઘરને આડા તાડા 6 પાંખડે કૂચી સારી, દાસ લાભો મેરે સદગુરુ દાતા જેને મને મેર કરીને બતાવી. વસ્તુ મૂળ જે હોય એ હંમેશા નાની હોય. અને ભગવાન તોડાય છે તો નામ થકી તોડાય છે. ભાગવતનો પ્રસંગ છે. એક વખત સ્વર્ગમાંથી નારદ મુનિ પારિજાતિનું પુષ્પ લઈ આવ્યા છે. દ્વારકા નગરીની અંદર ભગવાનને અર્પણ કર્યું છે. ભગવાને એ પુષ્પ પોતાના પટરાણી રૂક્ષ્મણીજીને અર્પણ કર્યું છે. એટલે બીજા જે પટરાણી હતા સત્યભામા કરીને એમની પાસે નારદ મુનિ ગયા અને સત્યભામાની કાન ભંભેરણી કરી કે રૂક્ષ્મણીજી જેટલા કૃષ્ણને વાલા છે એટલા કંઈ તમે વાલા નથી. કે કેમ નારદ? આપણે જેને કહીએ ને હળી કરી, પણ આ જગાડવાની હળી હતી. કેમ નારદ? કે હું સ્વર્ગમાંથી અતિ પ્રિય ભગવાનને એવું પુષ્પ લઈ આવ્યો પારિજાતિનું. અને ભગવાને રૂક્ષ્મણીજીને આપી દીધું. જો તમે પ્રિય હોત તો તમને આપવું જોઈતું હતું ને. એટલે સત્યભામા રીસાણા. ભગવાન જાણી ગયા. ભગવાને કીધું કેમ સત્યભામા? કે તમને હું રૂક્ષ્મણી જેટલી પ્રિય નથી કે દેવી એવું નથી. ભગવાન છે ને એની પાસે એક એવી યુક્તિ છે કે જે રીસાયેલાને ફોહલાવવામાં બહુ સમર્થ છે. એટલે કે મનથી હારેલાને હિંમત આપવામાં બહુ સમર્થ છે. એવું નથી દેવી, તમે વાતને સમજો નહીં. મારે ભવિષ્યમાં સ્વર્ગમાંથી પારિજાતિનું આખું ઝાડવું લાવી અને તમારા આંગણામાં રોપવું છે. ત્યારે રૂક્ષ્મણીજી વાદ ન કરે ને એટલે અત્યારે ફૂલ આપીને ફોહલાવ્યા છે. સત્યભામા કે તો બરાબર છે. અને ખરેખર ભગવાનનું વચન, સમય આવે પારિજાતિનું ઝાડ લાવ્યા ને સત્યભામાના રાજમહેલમાં રોપ્યું ને એમાં પછી નારદ મુનિનું આગમન થયું. સત્યભામાને કે કેમ દેવી તમારું કામ થઈ ગયું ને? કે આ થઈ ગયું હો. હવે તમારી કાંઈ બીજી ઈચ્છા ખરી? કે એક જ ઈચ્છા છે હવે તો, કે જન્મ જન્મ કૃષ્ણ જેવો પતિ જોઈએ, પરણો તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો, જેમાં રંડા પાનો ભય ટાળ્યો હે મોહન પ્યારા, તારા મુખડાની માયા મને. જન્મ જન્મ કૃષ્ણ જેવો પતિ જોઈએ, બસ, બાકી કોઈ ઈચ્છા નહીં. કે તો તમારે કૃષ્ણનું સુપાત્રે દાન કરવું પડે. સત્યભામાએ વિચાર્યું હું સુપાત્ર ક્યાં ગોતવા જાઉં? નારદ મુનિને કે તમે જ સુપાત્ર, તમને જ કૃષ્ણનું હું દાન કરી દઉં. કે વાતથી ન હાલે. સંકલ્પ કરવો પડે, પાણી મૂકવું પડે. પાણી લઈને સંકલ્પ કર્યો, કૃષ્ણાર્પણમસ્તુ, કૃષ્ણ તમને અર્પણ કરું છું. હવે કૃષ્ણ છે એ નારદ મુનિને અર્પણ થયા. એટલે કૃષ્ણ નારદ મુનિના અંડરમાં આવ્યા. એટલે કૃષ્ણ હાલ્યા જતા હતા, હાથમાં બાંસુરી હતી, બાંસુરી આંચકીને લઈ લીધી. કૃષ્ણ કે હ કેમ? કે કેમ કાંઈ નહીં, મારી પાછળ જ આયલા આવો, તમે મને અપાઈ ગયા છો આખાય, તમે મને આખાય અપાઈ ગયા છો. આ દ્રશ્ય સત્યભામાએ જોયું, વિચાર્યું ખોટું થઈ ગયું. ગમે એ થઈ જાય પણ કૃષ્ણને થોડા અર્પણ કરાય કોઈને. કોઈક તો લાલચ આપીને કરોડ રૂપિયા આપે, અબજ રૂપિયા આપે, એમ કઈ ગુરુને થોડા ભૂલી જાય ભલામણા, ગમે એમ તો આપડો ને. સત્યભામાને પસ્તાવો થયો, ખોટું થઈ ગયું. નારદ મુનિનું પિતાંબરું પકડી લીધું, કોઈ પણ સંજોગે અમને કૃષ્ણ પાછા આપો.
નારદ મુનિએ કીધું કે એક જ ઉપાય છે, કૃષ્ણની તુલના કરો, એટલે કે ત્રાજવું મૂકો, એક ત્રાજમાં કૃષ્ણને બેસાડો અને સામેના પલ્લામાં સોનું મૂકો. સોના બરાબર કૃષ્ણ થાય, કૃષ્ણ બારોબાર સોનું મને આપો તો કૃષ્ણ તમને અર્પણ કરી દઉં. એ ખપે, એમાં વાંધો નહીં. કારણ કે ક્યાં દઉં ક્યાં દિલાવું હે નહીં કુછ મેરા શીશ કાટીને તેરા ચરણ મેં ધરું તોય સાહેબ તેરા ને તેરા. એ ખપે. ત્રાજવું મૂક્યું, એક પલ્લામાં કૃષ્ણ બેઠા, બીજા પલ્લામાં ધીમે 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 મંડ્યા સોનું મૂકવા, પણ રતિભાર પલ્લું ઊંચું ન થયું. એક પટરાણીનું, બીજું પટરાણીનું, ત્રીજી પટરાણીનું, કૃષ્ણનું પલ્લું ઊંચું જ ન થાય. ભગવાનના બરાબરમાં જગતના કોઈ પદાર્થ હોઈ શકે ખરા? ભગવાનના બરાબરમાં ભાઈ જગતના કોઈ પદાર્થ હોઈ શકે ખરા? પલ્લું ઊંચું જ ન થાય. રૂક્ષ્મણીજી પૂજા કરતા હતા, રૂક્ષ્મણીજીને જઈને કીધું રૂક્ષ્મણીજીને કે આવી ભૂલ થઈ ગઈ છે, કૃષ્ણ અર્પણ થઈ ગયા છે. હવે નારદ મુનિએ આવો સંકલ્પ કર્યો છે, સોના બરાબર કૃષ્ણ બરાબર સોનું માંગે છે, પણ પલ્લું ઊંચું નથી થતું. રૂક્ષ્મણીજી આવ્યા તો ભગવાનનું અર્ધું અંગ ખરું ને. રૂક્ષ્મણીજીએ કીધું અષ્ટપટરાણીઓને, બીજી બધી પટરાણીઓને કે આ બધું સોનું નીચે ઉતારી લ્યો. અને પછી રૂક્ષ્મણીજીએ તુલસીનું પત્ર તોડી એમાં કૃષ્ણ નામ અંકિત કરી અને એ પલ્લામાં મૂક્યો અને 3 લોકનો નાદ તોડાણો. એટલે અરજીવન દાદા કહે છે કે વાતો સંતોની ઝીણામાં ઝીણી અપાર, જો એ સમજાઈ જાય ને શાનમાં તો ત્રિભુવન તોડાય. તો ત્રિભુવન તોડાય, નામ થકી પરમાત્મા ઓળખાય. તો આપણે પ્રશ્ન કરીએ કે નામ થકી ભગવાન કોઈના વશમાં થયો છે ખરો? એના માટે આપણને પ્રશ્ન થાય કે નામ થકી અરજીવન દાદાએ પેલી કડીમાં કીધું ત્રિભુવન તોડાઈ જાય, નામ થકી ભગવાન ઓળખાઈ જાય, નામને નામી એકરૂપ છે, એ વાત બધી સાચી, પણ એના કોઈ પ્રમાણો ખરા ભગવાન તોડાઈ ગયો હોય, એટલે કે ભગવાન નામ થકી વશ થઈ ગયો હોય? એટલે સ્ટેપ બાય સ્ટેપ દ્રષ્ટાંતો આપે છે કે હા, એવો તોલ થયો તો સબરીબાઈને, તો પ્રભુ આવ્યા એને દ્વાર, ભૂલી ભાન દેહનું ને જમાડ્યા જગદા ધાર. એવો તોલ માતંગ ઋષિ પાસેથી આ નામને પ્રાપ્ત કરીને એનો તોલ કર્યો. 2 પ્રકારના તોલ કર્યા ને, સબરીએ નિર્ગુણનોય તોલ કર્યો અને સગુણ એટલે કે ગુરુ વચન એનોય તોલ કર્યો. નકર વિશ્વાસ ડગી જાય. બાલ્ય વયમાં દીક્ષાને પામેલી દીકરી અને બાલ્ય વયમાં માતંગ ઋષિએ આપેલું વચન કે બેટા આ નામમાં ધ્યાન રાખજે, તારે આશ્રમ મૂકીને ક્યાંય જવાનું નથી. વિષ્ણુના અવતાર રૂપે અયોધ્યાની અંદર મહારાજા દશરથને ત્યાં ભગવાન રામનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે, એ તને ગોતતો ગોતતો આવશે. આ વચન આપ્યું હતું ને ભાઈ, તો એ બહુ દીકરી નાની હતી. સબરીબાઈ ત્યારે નાના હતા, પણ વચનનો, જેને આપણે વાત કરી, વચનનો તોલ કર્યો, વચનનો તોલ કર્યો. વૃદ્ધાવસ્થાએ એની ધીરજ ન ખોટી. મારા ગુરુએ કીધું હોય ને, મારા ગુરુએ જે કીધું હોય ને એ થાય. તોલ થયો સબરીબાઈને, તો જોવો પ્રભુ આવ્યા એને દ્વાર, ભૂલી ભાન દેહનું જેને જમાડ્યા જગદાધાર. વાતો સંતોની આવી ઝીણામાં ઝીણી અપાર, જો કોઈને સમજાય શાનમાં તો ત્રિભુવન તોડાય. તોલ થયો દાસી કુબજાને ત્રિલોક સુંદર શ્યામ, વચને બંધાણા વિઠલો જે અબડાના બળે બંધાય. નામના પ્રતાપે, વચનના પ્રતાપે અબડાના બળે બંધાય. કુબજા એટલે એનું એક નામ ત્રિવક્રા હતું. એના શરીરની અંદર એવા 3 વાંક હતા. કુબડી હતી, ટેઢી હતી, કરૂપી હતી. એના બળે ભગવાન બંધાઈ ગયા. તે ભાઈ હું તો એમ કહું કે કુબજા ત્રિવક્રા ને, એનું નામ બીજું ત્રિવક્રા ને, તોય આપણા કરતા હારી. આપણે 99 વક્રા છે, સમજ્યા? એને તો 3 જ વાંક છે, પણ આપણે 99 વક્રા છે. તોય આપણને સીધા કર્યા ને, એ ગુરુ મહારાજની મહાનતા છે.
કુબડીને સીધી કરી એમ નહીં, આપણે જેટલા બેઠા ને આપણને બધાને સીધા કર્યા, બધાને સીધા કર્યા. પણ એના જીવનની કથા એવી છે કે કૃષ્ણ અવતારમાં કુબજાને ભગવાને સ્વીકારી, એ જ કુબજા રામા અવતારમાં રાવણની બેન શૂર્પણખા હતી ત્યારે ન સ્વીકારી. કેમ? કૃષ્ણ અવતારમાં સ્વીકારી લીધી, રામા અવતારમાં કેમ ન સ્વીકારી? શું તકલીફ હતી? કે રાવણની બેન શૂર્પણખા, બરાબર, એને રાવણે દંડકારણ્યનું રાજ આપ્યું હતું. હવે ભગવાનને 14 વર્ષનો વનવાસ થયો એટલે ભગવાને દંડકારણ્યની અંદર પંચવટીમાં પર્ણકુટી બાંધીને ભગવાન માતાજી અને લક્ષ્મણજી રહેતા હતા. એમાં એક વખત આકાશ માર્ગે પોતે વિચરણ કરે છે અને વિચરણ કરતા ભગવાન રામનું રૂપ જોયું અને ભગવાનનું રૂપ જોઈને એમાં મોહિત થઈ ગઈ કે કેમ કુબજાને કૃષ્ણ અવતારમાં સ્વીકારી અને એ જ કુબજા પૂર્વે શૂર્પણખા હતી ત્યારે ન સ્વીકારી, કે ત્યારે ભગવાનના રૂપને જોઈને જે પ્રેમ થવો જોઈએ એને બદલે એને વિકાર થયો, એટલે કે મોહ થયો. ભગવાન આપણને ત્યારે સ્વીકારશે કે જ્યારે આપણને એમાં શુદ્ધ પ્રેમ થશે. બીજું કે હતી રાક્ષસી અને ભગવાનમાં મોહિત થઈને એટલે ભગવાનની સાથે વિવાહ કરવાના ભાવથી સુંદર અપ્સરા બનીને આવી, એટલે એ પણ ખોટું કર્યું. ત્યાં સુધી વાંધો નહોતો, પણ પાછી ખોટું બોલી તો ભગવાન એને કોઈ દિવસ ફાકાડી આવશે ને એને સ્વીકારતા જ નથી. પાછું ખોટું બોલી. શું બોલી? સુંદર અપ્સરા બની, સુંદર શણગાર સજી ભગવાનની સામે આવી અને ભગવાનને કીધું કે તુમ સમ પુરુષ ન મોહિશમ નારી, યહ સંયોગ વિધિ રચા બિહારી, તાતે અબલગી રહી હું કુમારી, મનુમાના કછુ તુમ હરી નિહારી. તુમ સમ પુરુષ, હે ભગવાન રામ, તમારા જેવો આ સંસારમાં કોઈ પુરુષ નથી. એટલું સાચું બોલી, એમાં તો સ્વીકારવું જ પડે, કારણ કે જોગી, જતી, તપી, સંન્યાસી, મુનિવો, જ્ઞાનીઓ, ધ્યાનીઓ એના રૂપના વખાણ કરતા થાકતા નથી. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવ ભય દારુણમ, નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ, કંદર્પ અગણિત અમિત છબી, નવ નીલ નીરદ સુંદરમ, પટપીત માનહુ તડિત રુચિ સુચિ નૌમી જનક સુતાવરમ, શિર મુકુટ કુંડલ તિલક ચારુ ઉદાર અંગ વિભૂષણમ, આજાનું ભુજ સરચાપધર સંગ્રામ જીત ખર દૂષણમ, ભજુદીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ, રઘુનંદ આનંદ કંદ કૌશલ ચંદ દશરથ નંદનમ, ઇતિ બદતી તુલસીદાસ શંકર શેષ મુનિ મનરંજનમ, મમ હૃદય કંજ નિવાસ કુરુ કામાદિ ખલદલ ગંજનમ. જેના મોટા મોટા યોગેશ્વરો એ રૂપના વખાણ કરતા થાકતા નથી. એટલે આગળનું સેન્ટેન્સ બરાબર કે તુમ સમ પુરુષ. પાછળની જે લાઈન કીધી ન મોહિસમ નારી, હે ભગવાન તમારા જેવો કોઈ સંસારમાં પુરુષ નથી અને એમ મારા જેવી બીજી કોઈ નારી નથી. પોતે પોતાનું વખાણ કરે ને એમાં લગભગ કઈ કાઢી લેવાનું હોય. તુમ સમ પુરુષ ન મોહિસમ નારી, મારા જેવી કોઈ નારી નથી. યહ સંયોગ વિધિ રચા વિહારી, એટલા માટે આપણા જન્મતાની સાથે વિધિએ આવો સંયોગ નક્કી કરેલો છે કે આ તમારો મારો વિવાહ થાય. એટલે તઈ યહ સંયોગ વિધિ રચા બિહારી, તાતે અબલગી રહી હું કુમારી, એટલા માટે હું આજ સુધી કુંવારી રહી છું. જો આ ખોટું બોલી, કુંવારી નહોતી, વિધવા હતી. યુદ્ધમાં રાવણના હાથે જેના પતિનું મૃત્યુ થયું હતું, ભગવાનની સાથે લગ્ન કરવા ખોટું બોલી, તાતે અબલગી મેં રહી હું કુંવારી, એટલે હું આજ સુધી કુંવારી રહી. મને કોઈ ગમ્યું જ નહીં, આજ તમે ગમી ગયા. આજે તમે ગમી ગયા. ખોટું બોલી ને એટલે રામા અવતારમાં શૂર્પણખાનો ભગવાને સ્વીકાર કર્યો નથી. એ જ શૂર્પણખા કૃષ્ણ અવતારમાં કંસની એક દાસી કુબડી થઈ, જેને કોઈ ત્રિવક્રાના નામથી પણ ઓળખે છે. કરૂપી હતી, ટેઢી હતી.
પણ છતાં મહારાજા કંસને વાલી એટલે હતી કે એમના માટે રોજ અંગરાગ, ચંદન, સુંદર પુષ્પ, સુંદર હાર લઈ અને જતી હતી ને એનાથી કંસ છે એ પ્રસન્ન થતો હતો. હવે એમાં ભગવાનની કંઈક 9 કે 10 વર્ષ, કંઈક ગોકુલમાં 14 વર્ષ કે એવી કંઈક લીલા થઈ. અને પછી કંસે આમંત્રણ ભેજ્યું કે ધનુર્યાગ જોવાને માટે આવો. એટલે અક્રૂરજી ભગવાનને તેડવા ગયા. કૃષ્ણ અને બલરામ ધનુર્યાગ જોવા માટે મથુરામાં પધાર્યા છે. પ્રથમ અતિથિ ગૃહની અંદર ભગવાનને ઉતારો આપ્યો છે. એમાં એક વખત ભગવાન મથુરા નગરના દર્શન કરવા, નગરી જોવા નીકળ્યા. એ સમયે બરાબર સવારનો પોર હતો અને આ કુબડી હાથમાં ચંદન લઈ પોતાના સ્વામીને રીઝવવાને માટે જઈ રહી હતી. અને ભગવાને એનો હાથ પકડીને કીધું કે આ ચંદન છે ને મને આપી દે કુબજા. એટલે કુબજાએ કીધું મને જલ્દી જવા દો, તમે મારો માર્ગ કાં રોકો? જો મોડું થશે અને આ બધું ધૂળમાં મળી જશે, આજે હું બધું લઈ જાઉં છું મારા સ્વામી માટે, તો મારા સ્વામી મારો શિરછેદ કરશે. ભગવાન કે કુબજા હવે ચિંતા કરીમાં, મેં જેનો હાથ પકડી લીધો ને એનું કંસ કાંઈ ન બગાડી શકે. જીતના રેનકા તારા ઈતના શત્રુ ભલે હોય, કૃપા હોય રઘુનાથની, તેનો એક વાળ વાંકો ન હોય. એ તું ચિંતા કરીમાં, સુંદરી તારું કાંઈ ન બગાડી શકે કંસ. એટલે વધારે ક્રોધિત થઈ. એને એમ થયું કે મારું ભગવાન અપમાન કરે છે સુંદરી કહીને. તમે મને સુંદરી શા માટે કહો છો? કોઈ વિકલાંગ લોકોનું આ રીતે અપમાન કરે ખરું? તમે મને કુબજા કીધી હોત તો મને વાંધો નહોતો, તમે મને સુંદરી કેમ કહો છો? મારું અપમાન કરો છો? ભગવાન કૃષ્ણને એવું કીધું કુબજાએ. બહુ આધ્યાત્મિક સમજણ ભગવાને આપી છે કે કુબજા છો ને તું, એ તો તારો દેહ કુબજા છે, એ કુબડો છે. તારી અંદર જે સત્ય રહેલું છે, ત્રિગાળાબાદ જે સત્ય છે, સત્યમ શિવમ સુંદરમ, એ તો સુંદર જ છે. ભગવાનની મૃદુ વાણી સાંભળી હૃદયનું પરિવર્તન થયું. ભગવાનની સામે જોયું, વિચારો બદલ્યા કે આ તો ભગવાન. દ્રષ્ટિનું ફળ લાગે ને, ભગવાનની દ્રષ્ટિ એના ઉપર પડી, નાના વિચારો બદલી ગયા કે આ તો ભગવાન. અરે પ્રભુ, મને આજ કેમ અંદરથી એવું લાગે છે કે આજ સુધી આ ચંદનનો લેપ, અંગરાગ એ હું તમારા માટે બનાવતી હોય. કંઈક મારી જન્માંતરની કંઈક તમને પામવાની એક મારી ઉત્કંઠા ઝંખના હોય એવું મને કેમ લાગે છે? ભગવાન કે સુંદરી એ સત્ય હૈ. એવું જ છે, એવું જ છે. એકદમ શરણાગતિ ભાવ પ્રગટ થયો. અને ભગવાનના ચરણમાં વંદન કર્યા, જેને આપણે કહીએ તન, મન અને ધન અર્પણ કર્યું. સમર્પણ તું થઈ સદગુરુમાં, તજી સર્વ અહંકાર. લાભુ બિંદુ ગુરુ શાયરમાં, સમાય એકાકાર. જેવી સમર્પણ થઈ એવી કૃષ્ણ સ્વરૂપમાં સમાઈ ગઈ. એક અહો ભાવ પ્રગટ થયો. એટલે ઇતિહાસ તો એમ કહે છે કે ભગવાનને એનું દેહનું જે કદરૂપ હતું ને એ મટાડી દીધું. એમના પગના પંજા પર ભગવાને પોતાના ચરણ દબાવી, દાઢી પકડી અને શરીરને થોડું ખેંચવાની કોશિશ કરી. એટલે ભગવાનના અંગનો સ્પર્શ થતા કુબડી સુંદર સ્ત્રી બની ગઈ. તો આપણને એમ થાય કે કુબજામાં જેમ વાંક હતા એમ આપણામાં વાંક છે, તો આપણને આપણા ગુરુએ આવું ક્યારેય કેમ ન કર્યું? આપણને કેમ ખેંચીને સીધા ન કર્યા છે? આપણને ખબર નથી. જેમ કુબડી કઘાટી, અઘાટી, એમ આપણે અઘાટું, કઘાટું, લાકડું, જીવ તે કારીગર ઘર લાયા. કાઢી ગાંઠા, વાંક ગણેરા, છડછાલા ઉતરાયા. આપણને દાઢી પકડીને સીધા કર્યા કે નહીં? કૃપારૂપી ચરણ દબાવી અને મનરૂપી દાઢી પકડીને સીધા કર્યા કે નહીં? ગુરુ સંઘેડીએ સંઘેડે ચડાવી, જ્ઞાન સંઘેડે ચડાયા. કીધો સરળ સીધો, જો આ દાઢી પકડીને ઊંચી કરી, કીધો સરળ સીધો, મુજને કૃપા કટાક્ષ લગાયા. કુબડીને જેમ સીધું કરે ને, આપણે બધાને સીધા કર્યા. નતર અહીંયા ન બેઠા હોય, સીધા ન થયા હોય ને, તો શિયાળાનો સમય છે બાપુ, વાડીઓમાં હોય ને ગરમ ગરમ પાણી ન પીતા હોય.
ભલામણા સીધા કર્યાનો પુરાવા હોય ને, કાંઈક સીધા કર્યાના પુરાવા હોય. કીધો સરળ સીધો મુજને કૃપા કટાક્ષ લગાયા. ભગવાન એકદમ પ્રસન્ન થયા, સમર્પણ ભાવ થયો ને. સુંદરી માંગી લે હું જોઈ તારે. કુબજા સુંદરી કે પ્રભુ કાંઈ નથી જોતું, તમે જોઈ છે. શું જોઈએ છે? તમે જોઈ છે. આજ સુધી અંગરાગની કલાથી પાપી કંસના શરીરને મર્દન કર્યું. મારો અંદરનો એવો ભાવ છે, મારી કુટિયામાં આપ પધારો. અંગરાગની કલાથી આપના શરીરને મર્દન કર્યું. મને સેવાનો મોકો આપો, મારા દ્વાર પર પધારો. તમે મારા ચિત્તને પ્રભુ વલોવી નાખ્યું છે. ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું છે કે સુંદરી, હું તને વચન આપું છું કે ચોક્કસ એક દિવસ હું તારા દ્વાર ઉપર આવીશ. એટલે અરજીવન દાદાએ કીધું કે તોલ થયો દાસી કુબજાને, ત્રિલોક સુંદર શ્યામ. આવી રીતે વચને બંધાણા વિઠલો, અબડાને બડે બંધાય. વાતો આવી સંતોની ઝીણામાં ઝીણી, સમજાય તો શાનમાં ત્રિભુવન તોડાય. કે પ્રભુ અત્યારે આપ મારી કુટિયામાં પધારો. કે અત્યારે હું એક મારું વિશેષ કાર્ય કરવાને માટે મથુરામાં આવ્યો હતો. ત્યારે ભગવાનનો પહેલો ટાર્ગેટ કંસને માર નાખવાનો હતો. અત્યારે હું એક વિશેષ કાર્ય માટે આવ્યો છું, પણ હું તને વચન આપું છું કે આવીશ. કે પ્રભુ તો હું પ્રતીક્ષા કરું છું. અને ખરેખર દ્વારકા અરે મથુરાના પછી તો ભગવાન રાજા થયા, ને પછી ભગવાન બધાને દ્વારકા શિફ્ટ કરતા હતા. મથુરા નગરીને જરાસંધે ફરતોથી ઘેરો ઘાલી લીધો તો એ વખતે ભગવાન વચન પાડવાને માટે ઉદ્ધવજીની સાથે કુબડીના દ્વારે, સુંદરીના દ્વારે ગયા છે અને એમનું આતિથ્ય સ્વીકાર્યું છે. અબડાને બડે બંધાય, અબડાને બડે બંધાય. એટલે સતાર બાપુ એક વાણીમાં કંઈક ગાયું છે ને કે કુબજાને કુછ કામણ કિના, શ્યામ કો બસ કર લીના. બિરહા અગન ફુકત હૈ સીના, કિશ બિદ હોગા જીના. કોઈ જાય કહો પિયુ પાસ રહો, કોઈ જાય કહો પિયુ પાસ રહો. આવો અમારે દ્વાર, આવો બજાવો બાંસુરિયા. મોહે નિંદ ગઈ મેરે મોહે ચૈન નહીં, ગયે શ્યામ કુબજા કે પાસ. દર્શ બિના ભઈ બાવરિયા. આ હરજીવન દાદાએ બીજું દ્રષ્ટાંત આપ્યું કે જુઓ, જે વચનનો તોલ કરે છે ત્યાં ભગવાન તોડાય છે. એટલે કે ભગવાન એના વશમાં થાય છે, અથવા તો ભગવાન એને ઓળખાઈ જાય છે. હવે નજીક આવતા ત્રીજું દ્રષ્ટાંત આપે છે કે તોલ થયો પૂંજારામને. ઉગમ ગુરુ ઓળખાય કે તોલ થયાનો પુરાવો તમે શું આપો? કે વચન થકી કાળને ઠેલ્યો. બાપુ કૂતરા ભહે ને, કૂતરા શેરીમાં ત્યાં ડોહ્યું કે તગડી અહીંયા હું ભહે છે. કારણ કે આપણી એક જૂની કહેવત છે ને, કૂતરા કાળને ભાડે. માણા નો ભાડે ને કૂતરા ભાડે. કૂતરું ભહે ને તોય તગડી મૂકીએ. બાપુ વચન થકી કાળને ઠેલ્યો. જેની પ્રગત વાતો વંચાય, વાતો સંતોની ઝીણામાં ઝીણી અપાર. સમજાઈ જાય જો શાનમાં તો ત્રિભુવન તોડાય. એમ લાગે 15 દી અગાઉ કાળને ભાંખી દેવા ને એ જ પડકારે ગુરુચરણમાં સમાઈ જવું નાની વાત છે? નાની વાત છે? વાતો સંતોની ઝીણામાં ઝીણી અપાર, પણ સમજાય ને શાનમાં તો ત્રિભુવન તોડાય. ન તોડાય, ન તોડાય. 15 દિવસ પૂર્વે પુંજારામ દાદાએ નક્કી કરી લીધું કે મહાશિવરાત્રિના દિવસે ગુરુધામમાં સમાઈ જવું. પહેલી વખત ઉગારામનું મળવું થયું. ગુરુગમ વગરની વાણી ગાવાથી ફેફસા ખલાસ થઈ ગયા હતા. પહેલો બોલકોલ થયો અને મને વચન આપ્યું, ભગત જેટલા વર્ષ જીવવું હોય એટલા ધાબડા ઓઢાડવા પડે. 18 વર્ષ મારા સદગુરુએ મારી લાજ રાખી. હવે નહીં કેટલીક ફરિયાદ કરવી. 15 દી અગાઉ નક્કી કરી લીધું કે આવતી મહાશિવરાત્રિના દિવસે
જેને આજ સુધી મારી લાજ રાખીને એના ચરણમાં સમાઈ જવું છે, એના ચરણમાં મારે સમાઈ જવું છે. દ્રઢ નિશ્ચય કરી લીધો. એ નિશ્ચય પુંજારામ બાપાએ કોઈને કીધો નહોતો, પણ પોતાના મનમાં કરી લીધો હતો. એ તરઘરીમાં બેઠા બેઠા હરજીવન દાદાને ખબર પડી ગઈ કે મારા ગુરુએ શિવરાત્રિનું પર્યાણ કર્યું. લાભુ દાદાને બોલાવીને કીધું કે લાભુ, શિવરાત્રિને 15 દિવસની વાર છે, પુંજારામ બાપા પાસે રજા લેતા આવો. અને પુંજારામ બાપા હા પાડે તો હવે આપણે વાયક પત્રિકા લખવી પડે, બધી તૈયારીઓ કરવી પડે. મોટો એ વખતે મેળાવડો થતો મહાશિવરાત્રિનો, તરઘરી મુકાવે. એ જ વખતે બરાબર ખજૂરી પીપળિયાથી મોહન બાપાને આવવાનું થયું ઘોડી લઈને કે જો આ મોહનભાઈ આવી ગયા છે, તમે બે જાઓ. પણ જોજો, પુંજારામ બાપા જેમ કે ને એમ કરવાનું છે, તમે એમાં કાંઈ મનનો બીજો ડખો કરતા. કારણ કે ઓલી વાત જાણી ગયા કે મારા ગુરુએ પર્યાણ કરી નાખ્યું છે. આપણા સંતોના આવા તાર હતા, આપણા સંતોના આવા તાર હતા. 12 વર્ષ શિવરાત્રિનું વ્રત જ્યારે ચાલુ કર્યું, એ શિવરાત્રિના વ્રત ચાલુ કર્યાને બરાબર 12 વર્ષ પૂરા થયા છે. પ્રસંગ ઘણો લાંબો છે, પણ છતાંય બને એટલો આપણે સંક્ષિપ્તમાં લઈએ. આગુની એંધાણે મળ્યા પુંજલ પીર પીરાણી, હે પીરાણી, પુંજલ પીર પીરાણી. તરઘરી શિવરાત્રી કરવા દીધી આજ્ઞા સારી, એ જી સારી. તરઘરી શિવરાત્રી કરવા દીધી આજ્ઞા સારી, એ મેળો કરી ઘર આંગણે ઉજવો, હરિરામ આપ વિચારી મળ્યા પુંજલ પીર પીરાણી. 12 વર્ષે વ્રત પૂરું થયું ત્યાં પ્યાલાની તૈયારી, તૈયારી. શિવરાત્રિએ મારે સ્વધામ જાવું, કહે પીર પર્યાણી મળ્યા પુંજલ પીર પીરાણી. શિવરાત્રિએ મારે સ્વધામ જાવું, કહે પીર પર્યાણી મળ્યા પુંજલ પીર પીરાણી. આગુની એંધાણે મળ્યા પુંજલ પીર પીરાણી, મળ્યા પુંજલ પીર પીરાણી, મળ્યા પુંજલ પીર પીરાણી. એક નાના સંકલ્પ માત્રથી જે પોતાના કાળને ઠેલે ને એવા આપને પીરાણી પુરુષો મળ્યા. આગોની એંધાણે મળ્યા મને તમને પુંજલ પીર પીરાણી. તરઘરી શિવરાત્રી કરવા દીધી આજ્ઞા સારી, મેળો કરી ઘર આંગણે ઉજવો હરજીવન રામ આપ વિચારી. ઉગારામ દાદા, પુંજારામ બાપા, હરજીવન દાદા ત્રણેય મહાપુરુષોની આજ્ઞાથી દેવારામ બાપાનો, નુકા બાપાનો ભાવ હતો કે આપણે તરઘરીની અંદર શિવરાત્રિની સ્થાપના કરવી, ત્રણેય દેવને બોલાવવા, પૂજન અર્ચના કરવી, ગતગંગાને તેડાવવી, જે કાંઈ ખર્ચો થાય આપણે ભોગવવો અને લાભ લેવો અને લેવડાવવો.
એ જ મહાપુરુષોની આજ્ઞાથી વ્રતનું સ્થાપન થયું હતું. આગુની એંધાણે મળ્યા પુંજલ પીર પીરાણી તરઘરી શિવરાત્રી કરવા. એને જ દીધી હતી આજ્ઞા સારી કે તમ તારે વાંધો નહીં, મેળો કરી ઘર આંગણે ઉજવો હરિરામ આપ વિચારી. હરજીવન રામ ભગવાનના દ્વાર ઉપર આપણે આ મેળો ઉજવો ને આનંદ કરો. એ સતત 12 વર્ષ સુધી એ રીતે મેળો ઉજવાયો છે. 12 વર્ષે વ્રત પૂરું થયું. ત્યાં પ્યાલાની તૈયારી, ત્યાં પૂંજારામ બાપાને પ્યાલો આવી ગયો. સ્વધામ જવાનો સમય નજીક થયો. શિવરાત્રિએ મારે સ્વધામ જાવું કહે પીર પરિયાણી. તરઘરીથી લાભુદાદા અને ખજૂરી પીપળિયાવાળા મોહન બાપા એ હરજીવન દાદાની આજ્ઞા પ્રમાણે અમરનગર ગયા છે. છેલ્લી જ્યારથી પૂંજારામ બાપાએ સંકલ્પ કર્યો ને સ્વધામ જવાનો, ત્યારથી એક જ ધારી સુરતા નામમાં રાખી માથાથી તે પગના તળિયાથી માથા ઉઢી આછું એવું કપડું ઢાંકીને સૂતા રહેતા. ઉની મુની મુદ્રા કો ધ્યાન લગાવે, સુજે ઘર તો મુક્તિ પાવે. એકદમ સુનમુન અવસ્થામાં બસ ભજનમાં ચિત્ત લગાડી દીધું. માથે ઓઢીને સુતાતા. એમાં મોહન બાપા અને લાભુદાદા ગયા, પગે લાગ્યા, સદગુરુદેવની જય બોલાવી. ત્યાં તો માથેથી ઉચકાવી એકદમ ઊભા થઈ, બેને આશીર્વાદ આપ્યા, પગે લાગ્યા, બેઠા, ચા પાણી પાયા. વગર પૂછે લાભુદાદાને કે લાભભાઈ, હરજીવન મહારાજે શિવરાત્રીનું પૂછવા મોકલ્યા છે ને, પણ જો આજ વખતે આપણે શિવરાત્રી ઉજવવી નથી. કેમ બાપા નથી ઉજવવી? કંઈ કારણ કે જો ભાઈ તમે છોકરાઓ બીજું કાંઈ સમજો નહીં, પણ અમે વ્રત ચાલુ કરાવડાવ્યું હોય અને અમે પૂરું કરી દઈએ એટલે તમને પાછળથી કોઈ કાંઈ કહે નહીં. દાદા મોહન બાપા કે બાપા આજ સુધી તમે અમને એ જ સમજાવ્યું, દુનિયા તો બહુમુખી છે, એને ક્યારેય કોઈ જીતી શક્યું નથી. દુનિયા ગમે કે એની અમને બીક નથી, પણ તમે અમને રજા આપો. એટલે મર્મ ભાષામાં કીધું કે તમે છોકરાઓ કાંઈ વાતને સમજો નહીં. તમે ત્યાં તરઘરી મેળો કરતા હોય, ભજન આનંદ ચાલુ હોય, લાડવા ખાતા હોય, અને તમને સમાચાર મળે કે પૂંજા બાપા તો વયા ગયા છે, તમે લાડવા ખાઓ કાંઈ આવશો. એટલે લાભુ દાદાને તરત મનમાં નક્કી થઈ ગયું કે હરજીવન દાદાએ કીધું હતું પૂંજા બાપા કેને એમ કરજો, તમે કાંઈ એમાં બુદ્ધિનો ડખો કરતા નહીં. પછી મોહન બાપા કે લાભુ દાદા કાંઈ બોલ્યા નહીં, પણ મોહન બાપાને કુદરતી ઉદ્ગાર થયો અને એવું બોલી ગયા કે બાપા તમારી વાત તો સાચી, પણ અમે તો એવું કંઈક સાંભળેલું છે, કોઈએ 6 મહિના મૃત્યુને ઠેલા ને કોઈએ 12 મહિના મૃત્યુને ઠેલા. પૂંજા બાપા કે મોહનભાઈ એ તો આગળ થઈ ગયેલા પુરુષો, બધાય ભજનાનંદી મહાપુરુષો, મને તમે એવો માનો છો? લાભુ દાદા કે બાપા તમને એવા ન માનતા હોય તો તમારા ગોળાને પાણી પીવા આવી અમે. એવા નથી માનતા અમે તમને, એના કરતા 1000 ગણા તમને અધિક માનીએ છીએ. એવા નહીં, 1000 ગણા અધિક માનીએ તમને. એમનો માં ગોળે બાપા પાણી પીવા આવીએ તો ઘણા ઘર પડ્યા છે અમરનગરમાં. ઠીક ઠીક છોકરાઓ, તો તમે એક કામ કરો, તમારો ભાવ છે તો તમે અત્યારે જાઓ. મેં ઉકાભાઈને ભેડા પીપળિયા ચિઠ્ઠી લખી છે. ઉકાભાઈ આવશે ને એટલે એની સાથે હું પાક્કું પરિયાણ કરીને તમને સમાચાર મોકલાવી દઉં, મેળો ઉજવવો કે ન ઉજવવો. બાટવા દેવડી વાળા ભગવાન બાપા કરીને એને પૂંજા બાપાએ ભેડા પીપળિયા ચિઠ્ઠી લઈને મોકલ્યા. ચિઠ્ઠીમાં પૂંજારામ બાપાએ ઉતાવળા મને જલ્દી મળી જાય ઉકાભાઈ એવા સમાચાર હતા, એટલે ઘડીનો વિલંબ કર્યા વગર ઉકા બાપા ભેડા પીપળિયાથી કોઈકની સાયકલમાં પાછળ બેસી, ત્યાંથી ટ્રેનમાં બેસીને વડિયા દેવડી સ્ટેશને ઉતર્યા. વડિયા દેવડી સ્ટેશને ઉતર્યા, સામે ઘોડાગાડી વાળો, આખી ઘોડાગાડી ખાલી, કોઈ પેસેન્જર નહીં. ઉકા બાપા જેવા ઉતર્યા ને એટલે ઘોડાગાડી વાળો કે હે પટેલ હાલો, હું તમને લેવા જ આવ્યો છું, તમને એકને જ લઈ જવા, મારે બીજા કોઈ પેસેન્જર ને લેવાય નથી. ઘોડાગાડીમાં બેઠા.
ઘોડાગાડી સીધી પુંજારામ બાપાના ખડકીની આગળ ઊભી રાખી. એ વખતે 8 આના ભાડું આપી ઘોડાગાડી વાળો રવાના થયો. અંદર ગયા એટલે મેં તમને કીધું એમ માથે કપડું ઢાંકીને એની સુરતામાં જે બોલાવી એટલે તરત પાછા ઢોલિયા ઉપર બેઠા ત્યાં. આવો આવો ઉકાભાઈ, ચિઠ્ઠી મળી ગઈ, આવી ગયો ભાઈ, વંચાવજે. ગીજુ બાપા 1 કલાકમાં તરઘરીથી ઘોડો લઈ બાંદ્રા પહોંચ્યા. બાંદ્રા જેવા ડેલીની અંદર ગીજુ બાપા ગયા તો ઉગારામ દાદા કે આવો આવો ગીજુભાઈ, હું તમે બધા 1-2 દીથી આ મળ્યા પટ્ટી થયા છો, કંઈ સમાચાર તો દ્યો. કે બાપા જે કાંઈ સમાચાર છે આ ચિઠ્ઠીમાં છે, મને કાંઈ ખબર નથી. લ્યો આ ચિઠ્ઠીને વાંચો. કે ભાઈ હું તો અભણ માણા, તું જ વાંચી દે ને. અરજીવન દાદાએ લખેલી ચિઠ્ઠી હતી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે અમારા અંતરના આરાધ્ય સદગુરુદેવ ઉગારામની સેવામાં. આજુ વખતે પુંજારામ બાપાએ શિવરાત્રિએ સ્વધામ જવાનું પ્રયાણ કર્યું હતું, પણ ઉકાભાઈ, મોહનભાઈ અને લાભુભાઈના ભાવને લઈને એક દિવસ બાપાએ પ્રયાણને ઠેલ્યું છે અને એમને કીધું છે કે શિવરાત્રિએ જ્યારે ઉગારામ દાદા તરઘરી આવે ત્યારે પહેલા મને મળતા જાય અને બીજે દિવસે પણ પાછા ગદગંગા સહિત ઉગારામ દાદા મારે દ્વારે આવે. એવા સમાચાર ઉગારામ દાદાએ સાંભળ્યા ગીજુ બાપાના મુખથી. એટલે ગીજુ બાપાને કીધું આ ચિઠ્ઠીમાં પાછળ તું લખી નાખ કે પુંજારામ ભગત એના નિશ્ચય પ્રમાણે ખરેખર એનું કાર્ય કરશે, પણ દર વખતે ભેડા પીપળિયાથી રીધી સીધી લાડુ અને ગાંઠિયા જે તરઘરી શિવરાત્રિના મેળામાં વાપરવા માટે આવે છે એ પેટીઓ આજી વખતે ખોલવાની નથી. આજુ વખતે તરઘરી રોટલા અને શાક ખાઈને આપણે મેળાવડો કરી લેવાનો છે અને એ લાડુ ગાંઠિયાની પેટી અમરનગર લઈ જવાની છે ને પુંજા બાપાની સમાધિ દેવાય ને પછી એની જાન જમાડવામાં વાપરવાના છે. હજી બેઠા છે ત્યાં જાન જમાડવાનું પ્લાનિંગ નક્કી થઈ ગયા. ત્યાં જાન જમાડવાનું પ્લાનિંગ નક્કી થઈ ગયું. બહુ આભાસોમાં ફસાવું નહીં ભાઈ. ભલે આપણામાં આભાસ નથી પણ 24 કેરેટ છે. 24 કેરેટ ઓરિજિનલ અસલ વસ્તુ છે. તરત એ પ્રમાણે ગીજુ બાપા સમાચાર લઈને આવી ગયા. ઉકા બાપા રાત રોકાઈ ગયા. હરજીવન દાદાએ ઉકા બાપાને યાદી કરાવી કે તમે પુંજા બાપા પાસે ગયા હતા તો પુંજા બાપાએ તમને ઓલી એક ખાસ સૂચના આપી છે, ભૂલતા નહીં હો. કે શું બાપા? કે આજુ વખતે પુંજા બાપાએ કીધું છે કે દેવજીભાઈ જે શિવરાત્રિમાં કપડાની જોડી સીવીને લે આવે છે એ આજુ વખતે સીવીને ન લે આવે, એમનેમ કાપડ લે આવે. એ હરજીવન દાદાને ખબર હતી. પુંજા બાપાએ ઉકા બાપાને આવું કીધું છે. એ વાત તરઘરીમાં બેઠા બેઠા હરજીવન દાદા ઉકા બાપાની યાદી કરાવે. 24 કેરેટ. એ બાપા તમે અમને યાદી નો દેવડાવો બીજું કોણ દેવડાવે? બીજે દિવસે સવારે ઉકા બાપા ભેડા પીપળિયા ગયા. દેવારામ બાપાને વાત કરી કે આ રીતે પુંજારામ બાપાનું પ્રયાણ, પુંજા બાપા, હરજીવન દાદા, ઉગારામ દાદાના આ રીતના સમાચાર, પણ તમને ખાસ કેવડાયું છે. પુંજા બાપાએ કીધું, પાછી હરજીવન દાદાએ યાદી કરી છે કે પુંજા બાપાના કપડાં આજુ વખતે સીવીને લઈ જવાના નથી, ખાલી કાપડ લઈ જવાનું છે. એ વખતે દેવારામ બાપાને એમ થયું કે આપણે કપડાં સીવવાની આળસ શું કરવી? બાપા કપડાં નહીં પહેરે તો એમના કોઈ દીકરાઓ હોય એ પહેરશે, પણ આપણે એવી સેવામાં આળસ કરાય એનો ભાવ એવો, એટલે છતાંય એને કપડાની જોડ સીવી નાખી. શિવરાત્રિનો દિવસ આવ્યો. બાંદ્રાથી ઉગારામ દાદા સોનલમાં જયસિંહભાઈની મોટર લઈને પુંજા બાપાએ કીધું હતું ને કે તરઘરી શિવરાત્રિમાં જાઓ ત્યારે તમે મને મળીને જાજો. માથે પન્નીઓ નાખીને સુતાતા અંદર આવ્યા. સદગુરુદેવની જય બોલાવી. એકદમ મતડાંગ ઊભા થઈ ગયા. ચરણમાં ઉગારામ દાદાના સોનલમાના ચરણમાં વંદન કર્યા. આંખમાંથી ચોધારા આંસુ. કેમ 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 પૂજા ભગત, કાંઈ દુઃખ? બાપા તમારી દયાથી દુઃખ નથી, આનંદ આવે છે. આનંદ. દુઃખ નથી થતું કાંઈ, આનંદ આવે છે. આનંદ આવે. આરતી પૂજન કરી, પોતાની યથાશક્તિ ઉગારામ દાદા સોનલમાને સેવા ધરી.
બાકી ભગત લહેરમાં તો છો ને ઉગારામ દાદા કે અરે બાપા આના જેવી લહેર કઈ બીજી હોય. બસ હવે આવતીકાલે ગદગંગાની સાથે તમે મારી માં પધારો અને રોટલાનો બટકા રૂપે પ્રસાદ દઈ દ્યો. પછી પૂંજ્યો પઠાણ જ્યાં જાય ત્યાં ચકાચક. પછી પૂંજ્યો પઠાણ જ્યાં જાય ત્યાં ચકાચક. સોનલમાએ કીધું ભગતરાજ તમારી નેકટેક સાચી છે અને ઈર્ષાગર ગુરુ છે એ તમારી લાજ રાખશે. નામ નિશાન બતાવ્યું છે ને એમાં ફડાકા મારો. ત્યાંથી રજા લઈ તરઘરી આવ્યા. તરઘરીનો આખો આનંદોત્સવ થયો. એ વખતે અરજીવન દાદાએ પણ થોડીક શાંત સમસ્યા કરી દીધી. લીકભાઈઓ આજ જે લેરું આવે છે ને એ મારા ગુરુ પુંજારામની સુરતા અહીંયા અખંડ છે ને એની લેરું આવે છે. એની લેરું આવે છે. આખી રાતનો કાર્યક્રમ ચાલ્યો છે. સાંજનો સમય થયો. ઉગારામ દાદાએ કીધું કે હરિહરની આ કરો ભાઈ, સમય થઈ ગયો છે. આખી ગદગંગાએ પ્રસાદ લીધો. પણ ઉગારામ દાદા અને સોનલમાં એ બે જમ્યા નથી. એ બે નથી જમ્યા. પ્રાણ થકી મને મારા હરિજનો વાલા, મને મારા ભક્તજનો વાલા, નિત્ય મેં ઉનકો ધ્યાવું, સ્વર્ગ વૈકુંઠ બધું છોડી મારા હરિજન હોય ને ન્યા હું જાઉં. ચા દૂધ પીને આખી રાત કાઢી છે. બીજે દિવસ સવારે ગદગંગા સહિત દાદાને ગાડામાં પધરાવ્યા. દાદા ને બીજા બે મુખ્ય પુરુષો ઓલી ભેડા પીપળિયાથી આવેલી લાડુ ગાંઠિયાની પેટી ગાડામાં મૂકીને. એ વખતે સોનલમાને એવી તકલીફ હતી કે ગાડામાં બેસે ને એટલે ફેર આવે, ચક્કર ચડે. એટલે સોનલમાન ઉકા બાપા ને 4-5 પુરુષો હાલ્યા આવે છે. ઉગારામ દાદા ને હરજીવન દાદા ને બધા ગાડામાં અમરનગરના રસ્તે. ભૂખલી સાથડી ગામ આવ્યું ને ઉકા બાપાના વેવાય એમને વિનંતી કરી કે બાપા અમારી ઘરે નાગજી પટેલ કે ભાઈ અમારી ઘરે ચા પાણી પીતા જાઓ. ઉગારામ દાદાએ કીધું જો ઘરે આવીને તો મોડું થાય અને માં ભગતે 10 વાગે પહોંચવાનું કીધું છે. જો મોડું થઈ જાય તો ઘા ફેલ થઈ જાય. તમારો ભાવ હોય તો પાદર ચાની કેટલી લઈને આવો. પાદર ચાની કેટલી લઈને આવ્યા છે. ત્યાંથી ચા પાણી પી મંડળ સહિત દાદા ઉગારામ, માં સોનલમાં, હરજીવન દાદા, લાભુ દાદા, આપણા બધાએ જૂના બધાએ ઠીમે ઠીમ મહાપુરુષો પુંજારામ બાપાના દ્વાર ઉપર પધાર્યા છે. ગતગંગાને ગુરુ ઉગારામ આવ્યા એ જ નિશાની, આવ્યા એ જ નિશાની. ગતગંગાને ગુરુ ઉગારામ આવ્યા એ જ નિશાની, આવ્યા એ જ નિશાની. મળ્યા પૂંજલ પીર સર્વને ગુરુમાં ગયા સમાઈ. મળ્યા પૂંજલ પીર પીરાણે, મળ્યા પૂંજલ પીર પીરાણે. આગુની એ દાણે મળ્યા પૂંજલ પીર પીરાણી, પૂંજલ પીર પીરાણી, પૂંજલ પીર પીરાણી. ગતગંગા ને ગુરુ ઉગારામ આવ્યા છે એ જ નિશાની. ગાડું પુંજા બાપાની ખડકીની આગળ ઊભું રહ્યું. છેલ્લા 2-3 દિવસથી તો એકદમ પોતે વાચક હતા. જેવા ગાડામાંથી ઉગારામ દાદા, સોનલમાન, આપણા બધા મોટા પુરુષો અંદર ગયા ને સદગુરુદેવની જય બોલાવી. જેમ ખાડી ખોરિયામાં પ્રાણ પુરાય એમ હતડાંગ ઊભા થઈ ગયા. ઓ મારો ભગવાન આવ્યો, મારો ભગવાન આવ્યો. બધા બેઠા ઊભા હતા પુંજા બાપાને ખાટલાને પરથે ફરતી બાજુ. ઉગારામ દાદાએ કીધું કે પુંજા ભગત, આ છોકરાઓનો, ઉકાભાઈનો બધાનો ભાવ છે તો છેલ્લું આરતી પૂજન અને એમની સેવા સ્વીકારો. પછી બધાએ મળી પુંજારામ બાપાનું આરતી પૂજન કર્યું. આરતી પૂજન કર્યા પછી બધાએ સેવા ધરીને પગે લાગ્યા.
બધાએ પગે લાગી લીધું. પછી જેટલી સેવા થઈ હતી બધી સેવાનો મુઠ્ઠો ભરી ઉગારામ દાદા સોનલમાં આસન ઉપર બેઠા હતા. ન્યા જઈ દંડવત પ્રણામ કરી કે હે મારા સદગુરુદેવ ઉગારામ, 18 વર્ષ તમે મારી લાજ રાખી અને આ પૂંજિયા પઠાણની આ છેલ્લી સેવા સ્વીકારો, આ છેલ્લી સેવા સ્વીકારો. એમનો જે ભાવ હતો કે સોનલમાં પ્રસાદ રૂપે રોટલાનું બટકું આપે એટલે તરત ઉગારામ દાદાએ સોનલમાં કીધું, ભગતને મોઢામાં પ્રસાદનું રોટલાનું બટકું આપો. સોનલમાં એ રોટલાનું બટકું લઈ પુંજારામ બાપાના મુખમાં દીધું. પછી ઉગારામ દાદાએ કીધું, ભગત ઓળખો તો છો ને? અરે બાપા, આને ભૂલી જાઓ. આના હાથના રોટલા ખાઈને તો મોટા થયા. જગતજનની જગદંબા મારી માં છે, એને ભૂલી જાઓ. તમે સાક્ષાત તમારા માટે નારાયણ છો. આ બધું ભક્ત મંડળ, ભક્તવૃંદ છે. આ ઉકાભાઈ છે, ગીજુભાઈ છે, લાભુભાઈ છે, ભૂલી જાઓ. થોડી વાર સ્તબ્ધ વાતાવરણ રહ્યું. ઉગારામ દાદાએ કીધું, ભગત તો હવે અમે રજા લઈ? કે બાપા ખુશીથી રજા લ્યો. વળી થોડી વાર બેઠા, ભગત અમે રજા લઈ? કે બાપા ખુશીથી લ્યો. વળી બેઠા, વળી ત્રીજી વખત, ભગત તો અમે રજા લઈ હવે? કે બાપા રજા લ્યો ને હમણાં પૂંજ્યો પઠાણ વાહે આવે છે. ઉગારામ દાદાની રજા લઈને નીકળ્યા અને પાછળથી જેમ સર્પ કાચરી ઉતારે એમ સ્થૂળ દેહને છોડી દીધો. સંમત 2013 સાલે ઉગમ ચરણની માય દીધેલ સમયે સમાયા નિજ સ્વરૂપમાં સ્થિર તમે જય જય પુંજલ પીર. એ નિશાની એ ગત ગંગા જોવે એમ, જગત જોવે એમ આ કઈ ગુપ્ત પ્રસંગો નથી. આ કોઈ ગુપ્ત પ્રસંગો નથી. જગત જોવે, ગતગંગા જોવે, પોતાના કુટુંબના સભ્ય જોવે, એમ આ બધી ઘટના ઘટી ગઈ. દેહ છોડી દીધો એટલે દેવારામ બાપાના ખીચામાં એ વખતે અત્તરની શીશી હતી. એટલે એમાં એ બધા અંદરો અંદર વાતો કરવા માંડ્યા કે આપણે અસલ અત્તર હશે ને એ જોશે ઉપરના કફનમાં કે ક્યાંક લગાવવા, એની વિધિ પ્રમાણે જે હાલતું હોય. કોઈ કલમા પડવા માંડ્યા. દેવારામ બાપાને યાદ આવી ગયું, મારા ખીચામાં જ અત્તર પડ્યું છે. બતાવ્યું નૂરભાઈ કે કોઈ કહેતા એને, ભાઈ હાલશે આ? કે આ તો હાલે જ ને, આ તો અસલ અત્તર છે. દેવારામ બાપાને રાજીપો થયો. પણ ત્યાં થોડી વાર થઈને ત્યાં પૂંજા બાપાનું જે શરીર હતું ને એની ઉપર એક કપડું સફેદ કલરનું ઓઢાડવાની જરૂર પડી. અને દેવારામ બાપાનો અફસોસ થયો કે આજ વખતે કપડાં સીવવાની એટલે ના પાડી હતી કે મારું કપડું એને ઓઢીને સ્વર્ગે જવું હતું. એટલે એકદમ પોતે આંબલીના છાંયા બેસી રોવા માંડ્યા. ઉકાભાઈ કે દેવજીભાઈ હવે હું રોવું? બાપાની ઈચ્છા નહીં હોય બીજું તો શું. એને તો આપણને 2-3 વખત યાદી કરી, કપડાં સીવીને લાવતા નહીં. પણ આપણે સંતની શાનને સમજી ન શક્યા તો હવે તો પછી બીજું શું થાય. 108 પાણીએ કંઈક નવડાવે એ લોકોની વિધિ પ્રમાણે. તો એના જે બાપાના દીકરાની હતા એને લાભુ દાદાને દેવારામ બાપાને કીધું કે તમે તમતાર નવડાવો, અમારા કરતાં તમે વધારે સેવાન, તમે વધારે ઓળખ્યા, તમે વધારે એની પૂજા કરી. બહુ દેવારામ બાપાને લાભુ દાદા રાજી થયા છે. 108 પાણીએ સ્નાન કરાવ્યું. હવે ઉપર જે કફન ઢાંકેલું હતું એ કફન ઊંચકાયું સ્નાન કરાવવા માટે. તો સીધો હાથ જે રાખેલો હતો એ છાતી ઉપર આવ્યો ને આમ આંગળી રહી ગયેલી. રામ રેમાનને તમે એક કરી જાણો, સમૃતો સુધરે મનખા મેરા, પૈગંબરની નિશાની. એમાં જે અનુભવી હતા એને કીધું કે હાથ સીધો રાખ્યો તો છાતી આવી ગયો. આ નિશાની શું? કે આપણા પૈગંબરોની નિશાની છે. રામ રેમાનનો ભેદ દીધો સમજાવી,
તત્વ સ્વરૂપે જોવા દીધો લક્ષ્ય લગીર, જય જય પુંજલવીર. આ રીતે જગત જોવે એમ આપણા સંતો જગતના પટાંગણમાં ગુરુ ભક્તિ કરી. કોઈ કે બગડી ગયા, ટળી ગયા, વટલી ગયા, જગતના ચોક મેદાનમાં ભક્તિ કરી ગયા. અને એ છાયામાં આપણે આનંદ કરીએ. આપણે આનંદ કરીએ તો આપણે એ છાયામાં આનંદ કરીએ છીએ. એક દિવસ મૃત્યુને ઠેલ્યું, પ્રગટ વાત જણાણી, પ્રગટ વાત જણાણી. એક દિવસ મૃત્યુને ઠેલ્યું, પ્રગટ વાત જણાણી, પ્રગટ વાત જણાણી. દાસલા બુના જ્ઞાન દાતા, જુગો જુગ જુના જુનવાણી મળ્યા, પીરુંડા રે પીરાને. દાસલા બુના જુગો જુગના જુનવાણી મળ્યા, પુંજલ પીર પીરાણે. આગુની એંધાણે મળ્યા, પુંજલ પીર પીરાણે, પુંજલ પીર પીરાણે, હે પુંજલ પીર પીરાણે. એક દિવસ મૃત્યુને ઠેલ્યું, દીધી પાકી નિશાની. દાસલાભુના જ્ઞાનદાતા તમે જુગો જુગના જુનવાણી. આ જેને જેને તોલ કર્યા એના હરજીવન દાદાએ ઉદાહરણો આપ્યા. હરિ ઓળખ્યા હોંશથી તોલ કરી દિલમાય, હરજીવન રામ હરો હરે પામ્યા પદ નિર્વાણ. અમારે હમણાં ગોંડલ પ્રોગ્રામ હતો ને, પ્રોગ્રામ પૂરો કર્યા પછી અમે દેવાંગભાઈ ને અમિતભાઈની જ વાત કરતા હતા કે રાતના પ્રોગ્રામ બંધ થયા, બાપા હવે રાતના આપતા નથી અને દિવસે કોટા પૂરા થતા નથી. હૃદય કમળમાં રામ મારા, લાભુને લાભ આપજો. સમરણ કરું સાચા તમારા, નિજ નામ સમરણ આપજો. હૃદય કમળમાં રામ મારા, લાભુને લાભ આપજો. જ્ઞાન તણા પ્રગટ્યા દીવડા, અવધપુરમાં ઉદય પામજો. નિજ તિમિર ટાળો અંધારા, અજ્ઞાન મારું કાપજો. નાભી કમળમાં સદા નકલંગા, સુરતા તમારી આપજો. આજ મારે આનંદ ગણેરા, દિલમાં દર્શન આપજો. આજ મારે આનંદ ગણેરા, દિલમાં દર્શન આપજો. સોહમ સાહેબ સમરણ તમારા, આઠે પહોર આપજો.
તું ही शब्द तुम्हारा रणुकार रणकावजो। તું ही शब्द तुम्हारा रणुकार रणकावजो। सीता सतबुद्धि साथ अमारा सर्व दुखड़ा कापजो। हूँ छू सेवक तमारो श्यामा अरजी मारी स्वीकारजो। हूँ छू सेवक तमारो श्यामा अरजी मारी स्वीकारजो। हृदय कमल मारा मारा लाभु ने लाभ आपजो। समरण करूं साचा तुम्हारा निज नाम समरण आपजो। समरण करूं साचा तुम्हारा निज नाम समरण आपजो। सद्गुरु देव की जय।